બેનના રાસ ખુલવાના છે. ખાટા વાળવામાં એની લવ સ્ટોરી થઈ ગઈ. બોલો બધી ધેડ પણ થઈ ગઈ હતી કે એક ઘરમાં બે બહેનો નથી દેવી. રામ રામ. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. કા શું કરે તું? શું કરે? ડાળિયા ખાય એમ તો કે આમ જો એ ડાળિયા ખાય છે. અને ઓલી ગાડી ને એવું લાવ્યા છે ને, તમે જો ગાડી થી રમે. કા હાલો ડાળિયા ખાવા એમ તો કે હાલો ડાળિયા ખાવા. લાઈક કરજો. જય હો દાદા. ઉદ્દેથી કહેવાય. વાહ વાહ. તો નાઈ નહીં ખાય ને તો એમ જો ધૂળમાં રમે ને એટલે એવું જ હોય. અને અત્યારે અમારા બેનએ પણ મારી સાથે મેચિંગ કરી. મેચિંગ હે. હું પેલા નાઈન બદલા પછી તમે. એટલે તો મેચિંગ કોણે કર્યું? મેં કર્યું. હાલો હવે મેં કર્યું. બેનો પેલા બદલાવ્યા હતા પછી મેં બદલાવ્યું. હું કહું બે બેનું એક હારે મસ્ત મસ્ત એક હાડી પહેરીએ ને એમ છે ને તમને જોરદાર મજા આવવાની છે. એમ કહેવાય કે તમે ઘણા સમયથી આ વાતની વાટ જોતા હતા તો ઈ આજ તમને જોવા મળવાનું છે. તો બધા વિડીયો બને રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને ફેમિલી તો પ્લીઝ એક લાઈક કરી દેજો. ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. મીઠી મીઠી એક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, રામ રામ. સમજો નાના ભાઈ ને મોટા ભાઈ રમાડે. કાં ભાઈ પહેલી માથે લઈ લીધી એના પહેલી લીધી ને મેં લીધું તપેલું. આમ જો તો અમે માહી ભાણે જઈએ છીએ ધાબા ઉપર, કેમ કે ધાબા પર બાજરો હુકાયેલો છે ને તો લઈ આવીએ. બાજરો છે ને અમારે ભરવાનો છે. સમજો અમારે પતુભાઈ પહેલી ભરતા આવડે તને? હે આમ જાય પહેલી ભરે આવડે? કેમ પહેલી ભરાય? એમ પહેલી ભરાય. આમ જાય એને પહેલી કેમ ભરતા આવડે? તો છે ને અટાણે અમારે દવણું આજ દડાવવાનું છે બાજરાનું. તો ફટાફટ 7 પહેલી દડાવવાનો હોય તો ફટાફટ છે ને પહેલીથી ભરલો બાજરો. કા પતું? વાહ વાહ, પતુને સારું ભરતા આવડે હો. આમાં નાખી દો આમાં. હાલો તો હું પણ ફટાફટ બાજરો ભરલો. બાજરાને તો પેલો અહીંયા મૂકી દીધું. અને હવે મારે બીજું કામ છે બળતણ લેવાનું. તો બળતણ લઈ લો ને બેન છે ને એ તો હુર આવે તો હુર આવી જાય ને તો પછી વાંધો ન આવે. કેમ કે આખો દીમાં એક જ વાર 2 વાર હુઈ, એકવાર સવાર ઘડી હુઈ, એકવાર અટાણે હુઈ. ને અત્યારે મારે લેવાના છે બળતણ. તો બળતણ છે ને હાજે સીરી નાખ્યા હતા સવારે. તો અત્યારે છે ને ઢેગલો કરી અને લઈ લઈએ રસોડામાં તો નાખવા પડે ને, કેમ કે અમારે ચૂલે જ રાંધવાનો હોય. તમને બધાને ખબર જ છે. એક શું થાય તાર ને નાખવા ભાઈ રેવા દે. સમજા એને કામ કરવાની મજા આવે. ફટાફટ હવે 2 ચૂલે છે ને લાકડા નાખી દઉં ને પછી છે ને મસ્ત ને એમ કહેવાય કે બેનના રાસ ખુલવાના છે. બેનને એની લવ સ્ટોરી કહેવાની છે. અને લવ સ્ટોરી સાંભળીને તમને એમ કહેવાય કે આમ દાંતય પણ બહુ આવશે. અને બીજી વાત કે અમારા 2 બહેનોના એક જ ઘરમાં કઈ રીતે લગ્ન થયા ને એ બધું છે ને આજ તમને કહી દેવાનું છે. તો બધાય છે ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો તમને બધાને મજા આવશે. જેનો સબસ્ક્રાઈબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. ને ફટાફટ અમારા ઘરનું કામ છે તો કમ્પ્લીટ કરી નાખ્યા પછી તમને કહી દે લવ સ્ટોરી. હાલો કહી દેવું ને તમારી લવ સ્ટોરી. હે હાલો આ છે ને બેન ને એની લવ સ્ટોરી કે ચાલુ કરો. લવ સ્ટોરી ચાલુ કરી. કઈ રીતે તમે ભેરા થયા હતા, કઈ રીતે વેલા, કઈ રીતે તમારા લગ્ન થયા. હાલો તમે બેનની છે ને લવ સ્ટોરી કહી દઈ. તો લવ સ્ટોરીમાં તો પહેલાં તમને બધાને ખબર જ છે કે અમારી 2 બહેનોને એક જ ઘરમાં લગ્ન થયા છે. તો કઈ રીતે અમારા 2 બહેનોને એક ઘરમાં લગ્ન થયા એ પણ તમને હવે કહી દઈ. અને પહેલાં તો તમને ખબર જ છે કે પહેલાં તો મારી સગાઈ થયા છે બેનના લવ સ્ટોરીમાં. તો પહેલાં છે ને મારી સગાઈ થઈ હતી તો એની લવ સ્ટોરી કેમ તને કેટલા દાંત આવે શરમાય એમ નહીં શરમાય. તો સગાઈ થઈ હતી ને નાથી જ એમ કહેવાય ને કે મોટો કાંડ થઈ ગયો છે આવડાની લવ સ્ટોરીમાં. તો શું થયું હતું મારી સગાઈના દિવસે? એના દિવસે ખારું પાણી પાઈ દીધું હતું એમ નહીં પણ એ જમાઈને એમ કહેવાય કે સંદીપને ખારું પાણી પાઈ દીધું તો હાલે. તો હારે સૂરજને પણ ખારું પાણી પાઈ દીધું. બોલો આવડાવે કેટલા દાંત કાઢે બોલો. આવડાને ખબર નહીં હોય કે આને મેં ખારું પાણી પાયું ને એ જ મારી હારે લગ્ન થાય એની હારે. એ ખબર હતી તમને? હે ખબર હતી? કોઈને ખબર જ પછી હું ઓલો કોગળા કરવા જ્યાં હતી, કોગળા કરતા હતી ખારું પાણી પીને. પછી પાછું હાદું પાણી આપ્યું.
બોલો એને પાછું આદું પાણી આપ્યું ખારું પાણી પાઈને પછી પાછા કઈ ભેળા થયા હતા પછી પાછા ઓલા આવડા દેવા છે ને આવે ને આપણે હા આવડા રસમ હોય ને હમ આવડો દેવા આવે ત્યાં આપણે બધા તુલસી સમજ્યા હતા હા એટલે તો કઈ અમે બોલતા નહીં આમ કઈ. હા હા બોલતા નહીં તો એમને એમને આપણે આમ જાતા બધા હારે. હા એમને હારે ગયા હતા ત્યાં આ બે પાછા ભેળા થયા હતા આ ને મારા દેર મારી બેન ને મારા દેર ત્યાં ભેળા થયા હતા પાછા તો ના કઈ કાંડ બંધ થયું હતું હું એક વસ્તુ એક છુપાવ તો હું કીધું એક કે ઓલા કાકા ડુંગરા ઉતરતા હા ને કાક કેતી એમ ના અમે બેઠા હતા હા આપણે શું લઈને જતા ઈ ઓલી રિક્ષા ઓટો રિક્ષા હા ઈ લઈને જતા તો ઈ અમે ડુંગરા ફટાફટ હેઠા ઉતરી ગયા હા ઈ પછી મારે વાય ડુંગરો ઉતરીને આવ્યા તે ફટાફટ પાણી લઈ આવે એમ બીજું કાંઈ નહીં ફટાફટ તમારા હાટુ પાણી લઈ આવે હા. કે ઓહો કેવા હાસવતા બોલો છો પણ એમાં એમ છે તય કઈ એટલું કાંઈ હતું નહીં એમ એટલે આ મહેમાનની મહેમાની રીતે એમ પણ સૂરજના મનમાં લડ્ડુ ફૂટતા હોય તો એ પછી અમને ખબર નથી કા? અમારા મનમાં કાંઈ નતું અમારા મનમાં કાંઈ. હા ને ત્યાં હું નવી હતી કેમ કે સગાઈ થઈ છે ને પછી પહેલી વાર સંદીપ ફરવા નથી આવ્યા કા મારા દેર ને આશુબેન એટલે પૂજાના મમ્મી ને એના પપ્પા ને મારી નણંદ ને બધા ફરવા આવ્યા હતા તો એને હારે અમે બધા રિક્ષા લઈને ફરવા ગયા હતા કાબે તો એવી રીતનું છે અને પછી પાછા કઈ ભેળા થયા પછી કઈ આવ્યા હતા પછી આવ્યા લગ્નમાં લગ્નમાં એટલે હા લગ્નમાં લગ્ન ના ઓય મારા લગ્નમાં હું કીધું એ મારા લગ્નમાં કીધું હું આનવે બહુ દાંત કાઢ્યા હું કીધું તમારા મોઢે મારે સાંભળું હું કીધું ઈ કાંઈ નહીં જો સૂરજ વ્હાઈટ કલર ની આખા કપડા ઓલી શેરવાની સ્ટાફ આવે ને હા એવા પહેરીને આવે ને આમ ચશ્મા ને મોટો સાઈનલો ને તો મારે એમ કે આ બધા ગોર દાદા છે મારે એમ કે આ બધા ગોર છે એમ એક હરખા કેટલાય જણા પહેર્યા હતા ને તે માર દેર ને છે ને આને ગોર દાદા બનાવી નાખ્યા હતા એની લવ સ્ટોરીમાં એ કે આને હું ગોર દાદા વિભા તા તો જોયું તમારા દેર હું કહે એ માર દેર છે હોય કે હું કા રોન નંબર લાગી જાય ને હું કાને કહું માર દેર ને બોલો ગોર દાદા બનાવી નાખ્યા હતા હરખા જોયા હેરખા નતા જોયા કેમ કે એનો વ્હાઈટ કલરના કપડા પહેર્યા હતા તમે જો અમારા લગ્નની કેસેટ ન જોયું તો જોઈ આવજો અમે લગ્નની કેસેટ અમારે મૂકેલ છે કા તો એમાં તમને ખબર પડી જાય કે મારા દેર વે કેવા કપડા પહેર્યા હતા ઈ પછી ફેમિલી તમને બધાને એમ કીધું એમ કે અમારા લગ્ન થઈ ગયા પછી લગ્ન થઈ ગયા ને પછી આપણે આણું વાળવા આવ્યા હતા કા આણું વાળવા આવ્યા હતા ને તો તઈ કઈ પહેલા વેલા તઈ એમ કહેવાય કે બેન અમારા ઘરે પહેલા વેલા આવ્યા હતા આમ ગણે તો એમ કહેવાય કે લગ્ન પહેલા આવી ગયા હતા આયા આવી ગયા ને એટલે અમારા લગ્ન તમારા લગ્ન પહેલા આવી ગયા ને હા એટલે મારું આણું વાળવા આવ્યા હતા એટલે બેન ને ઈ અહીંયા આવ્યા જોઈ એટલે ખબર નથી તઈ કંકુ પગલા અમે કરી નાખત પણ એવી ખબર નથી કે બેન પણ મારા ઘરે જ આવે છે ને અમે દેરાણી જેઠાણી થાવ અને બે બેનો રહેવું કા એવી ખબર નથી મેં ખારું પાણી પાયું હતું ને પછી આનો મારે થાળીમાં લાડવા ભરી દીધા હા લાડવા ભરી દીધા અને ફેમિલી અહીંયા બીજી ઓલી ઝાડાની ટીકડીને હું બીક લાગતી એમ થતું હતું પાણી આપે તો પાણી નો પીએ હા આમાં નક્કી ન કહેવાય ઝાડાની ઠીકડી પાઈ દે હા એમ થાય એટલે આવડા સગાઈમાં છે ને ખારું પાણી પાઈ દીધું ને એટલે આવડાને બીક લાગતી હતી કે અમને ઈ કે અહીંયા પાણી પાઈ કાકા દવા નો નાખી દે કે ઝાડાની ટીકડી કે તો ધાંજા થાય તો આવડે પાણી નો પી બોલો અમારા ઘરનું પાણી નો પી બોલો આણ વાળવા આવ્યા ને તો બોલો આવી એની લવ સ્ટોરી પછી પછી હાથે ઊભા થઈને પી લે પણ જે ગ્લાસમાં પાણી આપે ને એમાં પી. બીક લાગતી ને બોલો એટલી બીક લાગતી બોલો બીક લાગે જ ને એવડા હાટું વાળે જ ને અમારે હા હાટું વાળે એમ તને ખબર નથી કે હામ જી હાટું વાળવાનું કે એના જ લગ્ન થાય કા તો પછી છે ને મારા બાવે બધા એમ કીધું કે તમારા બેનને આપશે તો પછી પૂછ્યું હતું મારા પપ્પાને એને પછી બેનને એને હા પાડી દીધી ને મારો પણ વિચાર હતો કેમ કે એક ઘરમાં બે બહેનો હોય તો હળી મળીને રહી અને એમ કહેવાય કે મારાથી પહેલેથી મારો વિચાર હતો કે અમે બધા ફેમિલી મેમ્બર ભેળા થઈને રહીએ ને એવો મારો શોખ હતો તો એમ કહેવાય કે આપણે બીજાને કોઈને કાંઈ ન કહી શકીએ પણ હગી બેન હોય તો અમે બધા હળી મળીને રહી શકીએ ને એટલે અમે વિચાર કર્યો હતો કે એક ઘરમાં અમે બે બહેનું ના લગ્ન થાય કા અને એમાંય પણ બધાના બહુ એમ કહેવાય કે બધી ધેડ પણ થઈ ગઈ હતી કે એક ઘરમાં બે બહેનો નથી દેવી એક ઘરમાં બે બહેનો નથી દેવી તોય પણ પછી મારા પપ્પાએ કીધું કા કે દેવી જ છે એટલે દેવી જ છે પછી મારા પપ્પાએ એને જો બેનને દીધી ને અત્યારે અમે એક ઘરમાં બે બહેનો છીએ એટલે બહુ ખુશ છીએ કા
હા હા તો આવી રીતે છે ને બેનની લવ સ્ટોરી હતી તો તમને કહી દીધી ને આમે એમ કહેવાય કે લવ સ્ટોરી આવડાની ડેન્જર જ હતી કેમ કે હાટા વાળવામાં એની લવ સ્ટોરી થઈ ગઈ બોલો આનો એને ખારું પાણી પાયું ને મારા દેર ને ઈ આના આવડાને બીવરાવે કે ઝાડાને ટીકડી નાખીને પાઈ દેવી એવી રીતની બોલો એવી રીતની આવડાની લવ સ્ટોરી હતી પણ બહુ મસ્ત ની હતી ને આમે એમ કહેવાય કે બેનના એના લવ મેરેજ નથી થયા એરેન્જ મેરેજ થયા કા બધાને એમ કહેવાય કે બધાની મરજીથી થઈ કા બેનને પૂછ્યું કે વ્યવહાર કરવું તઈ હું કીધું તો હા આમ કેવા આમ તમારી ઓલી હતી એમ પપ્પાને કહું તમને સારું લાગે એમ એવું છે તો મારા પાવેને પૂછ્યું ને કે બેનના દેરારે તાર લગ્ન કરવા તે બેને પૂછ્યું કે તમને હાર લાગે એમ કા તો આવી રીતે બેનની લવ સ્ટોરી હતી તો તમને કહી દીધી અને પછી 4 વર્ષ સગાઈ રહી હા પછી 4 વર્ષ સગાઈ રહી બોલો 4 વર્ષ સગાઈ રહી પછી લગ્ન થયા બેનના કા હા તો બીજી પણ તમારે જો જાણવું હોય તો કમેન્ટ કરીને કહેજો તો જરૂર અમે જણાવશું કા વાગી જશે સન સંદીપ આવી જશે કામેથી ઘરે રામ રામ ફેમિલી આવી ગયા ઘરે અને પૂછ્યું હેતુભાઈ ની ખબર કાઢો કાંઈ નહીં મસરું કવડી ગયું મસ્તું કરી હું કરતો બેટા આજ છે ને હે સંદીપ આની મમ્મીની ને એની પપ્પાની પોલ ખોલી નાખી કોને આની મમ્મી પપ્પાની કોને મેં કેમ આજ લવ સ્ટોરી કહી દીધી આજ એમ હા વાહ હેલા હેતુ હે બેટા આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પ્લીઝ કમેન્ટ કરીને કહેજો ને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો શેર કરજો ચેનલ પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બેટા સી યુ